જિલ્લાના કામરેજના ધોરણ પારડી ગામે આજે આશીર્વાદ માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નિરાધાર, નિરાશ્રિત તેમજ માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે આ માનવ મંદિર। કામરેજના ધોરણ પારડી ગામે છેલ્લા 12 વર્ષથી આ આશીર્વાદ માનવ મંદિર કાર્યરત છે। આજના જમાનામાં પોતાને કોઈ નથી પૂછતું, ત્યારે આ આશીર્વાદ માનવ મંદિર દ્વારા માનસિક વિકલાંગ, નિરાધાર તેમજ નિરાશ્રિત લોકોની સેવા કરવામાં આવે છે। 17 વર્ષ પહેલા સુરતના કોસાડ ખાતે માનવ મંદિરની શરૂઆત કરવામાં આવી અને સમય જતા કામરેજના ધોરણ પારડી ગામ ખાતે ખસેડી લેવામાં આવ્યું અને 2012માં આ માનવ મંદિર કામરેજના ધોરણ પારડી ખાતે કાર્યરત છે। 2 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આશરે 17 કરોડ રૂપિયાના ખર્ચે આ આશીર્વાદ માનવ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 2400 થી વધુ માનસિક વિકલાંગ પ્રભુજી અહીં સારવાર લઈ ચૂક્યા છે અને હાલ પણ 500 થી વધુ પ્રભુજી અહીં સેવા લઈ રહ્યા છે। આ માનવ મંદિર થકી કેટલાય લોકોને પોતાના સ્વજનો મળ્યા છે તો કેટલાય લોકોને પરિવાર મળ્યો છે। આજે અમારે અહીંયા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આશીર્વાદ માનવ મંદિરમાં એક માનવ સમર્પણનો કાર્યક્રમ લોકાર્પણ આશ્રમનું રાખેલ છે। માનનીય શ્રી કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે અહીંયા એક લોકાર્પણનો કાર્યક્રમ રાખેલ છે। સંસ્થા દ્વારા શું કાર્ય કરવામાં આવે છે? સંસ્થા દ્વારા જે બિનવારસી રખડતા ભટકતા લોકો હોય એમને અહીંયા રોડ ઉપરથી લાવી અહીંયા ટ્રીટમેન્ટ કરી, સારવાર કરી, સાજા કરી, એમને રહેવા ખાવાની સગવડ વ્યવસ્થિત કરી અને જે લોકો પોતાનું સરનામું કે એડ્રેસ બતાવે એમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે। કેટલા સમયથી સંસ્થા કાર્યરત છે? અત્યારે અમારે છેલ્લા 17 વર્ષથી અમારી સંસ્થા કાર્ય કરી રહી છે। અત્યારે 554 પ્રભુજીઓ અહીંયા આશ્રય લઈ રહ્યા છે। 2005માં જ્યારે એક વખત હું નીકળેલો ત્યારે મને એમ થયું કે કંઈ આપણે ભજનમાં જઈ, સત્સંગમાં જઈ, પણ જીવનમાં કંઈ ઉતારતા નથી। તો બિનવારસી બેન એક મળેલી મને, તો એ અબ્રામા રોડ પર રખડતી ભટકતી હતી। જ્યારે સ્વામી સચ્ચિદાનંદજીનો સત્સંગ ચાલતો હતો, પછી મેં 2-3 દિવસ તપાસ કરી પણ ક્યાંય મળ્યું નહીં, પણ એને યોગ્ય દિશા પ્રમાણે જે કંઈ કાર્યવાહી કરવી પડે, કાર્યવિભાગ મેન્ટલ હોસ્પિટલ લઈ ગયા। એ કહાની તો બહુ લાંબી છે। ત્યારબાદ એમને 15 દિવસ રાખી એટલે સાર સંભાળ કરતાનું ઘર મળી ગયું। પછી એનું ઘર મળ્યું ત્યાં જે બીજાના ઘરે હતી એની હમશકલ બેન માનીને બેસેલા, ત્યાં એમનું ઘર મળ્યું। પછી મને એવું મન થયું કે આ જીવનમાં આ કામ કરવા જેવું છે। તો જે પરિવાર મળે છે, જેનું ઘર મળે છે 20 વર્ષ, એક વ્યક્તિ તો 46 વર્ષે ઘરે ગયો છે, એમના પરિવાર વાળાને પણ ખ્યાલ નહોતો ને એક પેઢી જતી રહેલી। તો એ લોકોનો જે ઘર મળે છે, એ પરિવાર મળે છે, એ જે આનંદ મળે છે। આજ રોજ લોકાર્પણ થયેલા આશીર્વાદ માનવ મંદિરમાં 1000 લોકો રહી શકે તેવી અત્યાધુનિક સુવિધા સાથે બનાવવામાં આવ્યું છે। આખું આશીર્વાદ માનવ મંદિર દાતાશ્રીઓના દાનમાંથી તૈયાર કરવામાં આવ્યું છે। આશીર્વાદ માનવ મંદિર દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે એ બિરદાવવા લાયક છે। રસ્તા પર રખડતા માનસિક વિકલાંગ લોકોને આ સંસ્થા દ્વારા અહીં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેઓની સાફ સફાઈ કરી તેમને ડોક્ટર સહિતની તમામ પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવે છે। આજ રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે આ આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે માનવ મંદિર પરિસરમાં એક મંદિરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દાતાશ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા તેમજ 3 જેટલા માનસિક વિકલાંગ પ્રભુજીઓના તેમના પરિવાર સાથે મિલન કરાવી તેમને સોંપવામાં આવ્યા હતા। આજે આશીર્વાદ માનવ મંદિર નામની સેવાભાવી સંસ્થાના નવા બનેલા મકાનોના લોકાર્પણનો કાર્યક્રમ હતો। એક મંદિરનું પણ સાથે સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ માનવ મંદિરની વિશેષતા એ છે કે જેમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પાગલ આશીર્વાદ માનવ સેવા ચેરિટેબલ માનસિક વિકલાંગ લોકોને આશ્રય આપવામાં આવે છે, તેઓની સેવા કરવામાં આવે છે, તેઓની શુશ્રૂષા કરવામાં આવે છે અને સારવારને અંતે તેઓ સ્વસ્થ થાય તો પ્રયત્ન કરીને એમના પરિવારોની સાથે એમને પુનઃમિલન કરાવવાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। આજે એવા 3 પરિવારો, એક મધ્યપ્રદેશના, એક ઓડિશાના, એવા દૂર દૂરના પ્રાંતના પરિવારો સાથે એ સ્વસ્થ થયેલા લોકોને મળવાનું અને જોવાનું જ્યારે મન થયું
તો ખરેખર હૃદયદ્રાવક દ્રશ્યો એ હોય છે. પરિવારને એનું સ્વજન મળે છે અને વિખૂટા પડેલા એ માણસને પોતાનો પરિવાર મળે છે. આવી ઉમદા પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે, જેમાં બે બાબતોનો નોંધ લેવા જેવી છે. એક, આ સેવા પ્રવૃત્તિની અંદર પ્રત્યક્ષ રૂપે ભાઈઓ અને બહેનો પોતાના સ્વજનની જેમ આ લોકોની સેવા કરે છે, એમના મળમૂત્ર સાફ કરે છે, એમને પરિવારના સ્વજનની જેમ સાચવે છે. અને બીજું, આ નાના માણસોનું એક આયોજન હતું, છતાં પણ એમને ક્યારેય પણ નાણાકીય નાણાભીડ ભોગવવાનો પ્રસંગ નથી આવ્યો અને એમને જોઈએ તેટલી સહાય મળી રહે છે. એવા દાતાઓ પણ એમને પ્રાપ્ત થતા રહે છે. અને આ બધાના સમન્વયને કારણે એક ખૂબ સુંદર મજાનું માનવ મંદિર અહીંયા નિર્માણ પામ્યું છે, જેમાં અત્યારે 550 કરતાં વધારે લોકો આશ્રય લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 4500 લોકોએ એનો લાભ લીધો છે અને 2300 થી વધારે લોકો પોતાના પરિવારમાં પુનઃસ્થાપિત થયા છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ.